તો હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો આજના વિડીયોમાં આપણે 25 પૈસાના સિક્કાઓ જે આવે છે 1980, 1981, 1982 અને 1985 આ સાલમાં છપાયેલ સિક્કાઓ જે 25 પૈસાના સિક્કાઓ છે તેની કિંમત તમે થંબનેલ ઉપર જોયેલી જ હશે વિડીયોના. તો તેવી સારી એવી કિંમત તો આપી શકે છે આવા સિક્કાઓ જે જૂના છે. તો આપણે આજના વિડીયોમાં એક સિક્કાની પરફેક્ટ કિંમત કેટલી છે તે અને તેની ડિટેલ્સ જાણીશું કે કયા મિનિટમાં કેટલી કિંમત ધરાવે છે. આ સિક્કાઓ છે તે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ આ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે. આ બધા જ સિક્કાઓ બરાબર. તેમાંથી આપણે વાત કરવાના છીએ કે કયા સાલમાં અને કયા મિનિટમાં આ સિક્કો કેટલી કિંમત આપી શકે છે. તો આપણે આ 4 સિક્કા વિશે આજ વાત કરવાના છીએ. તો વિડીયોને ધ્યાનથી જોજો અને જે તમને થંબનેલમાં કિંમત બતાવેલ છે તે સિક્કો પણ આપણે જોવાના છીએ કે તેની કિંમત કેટલી છે. તો એકદમ સાચી કિંમત બતાવવામાં આવશે, કારણ કે ડેઈલી તમે આપણા વિડીયો જોતા હશો તો ખબર જ હશે કે આપણા વિડીયોમાં જે કિંમત અને ઇન્ફોર્મેશન બતાવવામાં આવે છે તે એકદમ સાચી હોય છે અને બુકમાં જે બતાવવામાં આવે છે તેના કરતાં અત્યારે કિંમત ડબલ થઈ ગઈ છે, કારણ કે 2023ની બુક છે એટલે અત્યારની જે કિંમત છે તે તો હું તમને બોલીને બતાવીશ, એટલે બુક પર ધ્યાન નહીં આપવું અને જે બોલું તેના ઉપર ધ્યાન આપી અને કિંમત જાણવી. કારણ કે બુકની જે કિંમત છે તેના કરતાં અત્યારના સમયમાં હાલની વાત કરીએ તો ડબલ કિંમત થઈ ગયેલ છે. અપડેટ કિંમત છે બદલીને ડબલ થઈ ગયેલ છે, એટલે કિંમત દરેક સિક્કાઓની વધી ગઈ છે. અને હા, કે આજના વિડીયોમાં આ 4 સિક્કામાંથી કોઈ પણ તમારી પાસે સિક્કો હોય તો તેનું કલેક્શન રાખવા જેવા આ બધા જ સિક્કા છે અને કોઈક સિક્કા તો આમાંથી કિંમતી છે તે પણ આપણે આજના વિડીયોમાં જાણીશું. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં જે પણ ભાઈઓ આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો નીચે સબસ્ક્રાઇબ બટન આપેલ હશે, સબસ્ક્રાઇબ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે સબસ્ક્રાઇબ કરેલી હશે તો નવા વિડીયો તમને પ્રાપ્ત થઈ શકશે. તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરી દો. અને હવે વિડીયોમાં આગળ વધીને જોઈએ આ પહેલા સિક્કા વિશે. તો આ ફર્સ્ટ સિક્કો તમે જોઈ શકો છો, રૂરલ વુમેન્સ એડવાન્સમેન્ટનો સિક્કો છે અને આ જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તે સિક્કો છે. હવે સિક્કાની અંદરની બધી આમાં ડિટેલ્સ આપણે જોતા નથી, કારણ કે સિક્કો તમે સામે જોઈ રહ્યા છો તો તમારી પાસે સિક્કો હશે તો આ જ હશે, આમાં કોઈ બીજા છાપવામાં આવેલ છે નહીં. એટલે તો સિક્કો આગળ અને પાછળની બાજુ જોઈ શકો છો. હવે આની ડિટેલ્સની વાત કરીએ તો આ વર્ષ 1980માં છાપવામાં આવેલ છે. મેટલ છે કોપર નિકલ, વેઇટ આવે છે 2.50 ગ્રામ, સાઇઝ 19 mm અને શેપ સર્ક્યુલર આવે છે. આ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. આની કિંમતની વાત કરીએ તો 3 મિનિટમાં આ કોમન કેટેગરીના છે, એટલે અત્યારના સમયમાં આની કિંમત જોવા જઈએ તો 125 જેટલી આની કિંમત ચાલી રહી છે. અને 3 મિનિટમાં કોમન છે, પણ આ સ્કેર કેટેગરીમાં સમય જતાં થઈ શકે છે, એટલે જો કોઈ પાસે હોય આ સિક્કો તો તેને કલેક્શનમાં જરૂર રાખવો, બરાબર. અને હા, કે એક વાત, આપણા કલેક્શનમાં કોઈ પણ સિક્કા હોય સારી એવી કન્ડિશનમાં હોય, જોવા મળતા હોય નવા જેવા, તો તેનું કલેક્શન કરી જ લેવાનું, કારણ કે તેવા સિક્કાઓ આગળ જઈ અને સારી એવી કિંમત આપણે આપી શકે છે. એટલે જો કોઈ યુએનસી કન્ડિશન જેવા સિક્કાઓ નવા ચોખ્ખા હોય તમારી પાસે તો તેનું કલેક્શન કરી લેવું, કોઈને પૂછ્યા વગર. તો હવે વાત કરીશું એક બીજા સિક્કા વિશે. આ 25 પૈસાનો સિક્કો તમે જોઈ રહ્યા છો તે વર્લ્ડ ફૂડ ડે 1981નો સિક્કો છે. હવે આ સિક્કો આગળ પાછળ બંને બાજુ જોઈ લો. જો આ સિક્કો તમારી પાસે હોય તો આ સિક્કાની ડિટેલ્સ જણાવું તો 1981નો સિક્કો છે, કોપર નિકલ આવે છે, વેઇટ આનું 2.50 ગ્રામ આવે છે, સાઇઝ 19 mm અને શેપ સર્ક્યુલર. હવે આ સિક્કો પણ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. 3 મિનિટમાં સારી એવી અને સેમ કિંમત છે. 3 મિનિટમાં સ્કેર કેટેગરીમાં આવે છે અને એક સમાન કિંમત ધરાવે છે, જે 500 રૂપિયા કિંમત અત્યારના સમયમાં વાત કરીએ તો 500 રૂપિયા કિંમત યુએનસી કન્ડિશનમાં છે. આ સિક્કો કોઈ પણ મિનિટમાં તમારી પાસે હોય, બોમ્બે હોય, કોલકાતા હોય અથવા તો હૈદરાબાદ મિન્ટ હોય, કોઈ પણ મિનિટમાં 500 રૂપિયા અત્યારના સમયમાં કિંમત છે. અને આ સ્કેર કેટેગરીમાં આવે છે તમામ મિન્ટ. હવે આ સિક્કો જો તમારી પાસે કલેક્શનમાં હોય તો આનું કલેક્શન જરૂરથી કરીને રાખવું, કારણ કે આગળ જતાં સમય જતાં આની કિંમત હજારોમાં થવાની છે. અત્યારે પણ આ સ્કેર કેટેગરીમાં 2023ની બુકમાં બતાવવામાં આવેલ છે અને અત્યારે
₹500 જેટલી કિંમત થઈ ગઈ છે અને રેર કેટેગરીમાં કરી દેવામાં આવશે ટૂંક સમયમાં. એટલે સમય જતાં આની કિંમત વધશે અને હજારોમાં કિંમત થઈ શકે છે. એટલે જો અત્યારે તમારી પાસે આ સિક્કો હોય તો તેનું જરૂરથી કલેક્શન કરી અને સારી રીતે કલેક્શનમાં રાખી લેવો. અને સિક્કાની ડિટેલ્સ ના સમજાણી હોય તો ફરીથી એક વખત જોઈ લેવો, પાછળની બાજુ એકવાર સ્કીપ કરી અને વિડીયામાં તમારે જોઈ લેવું કે આ સિક્કાની શું ડિટેલ્સ છે અને શું કિંમત બતાવી છે, બરોબર. અને હવે આગળ વાત કરીશું એક બીજા સિક્કા વિશે. તો હવે આ સિક્કાઓ પર ધ્યાન રાખશો. આ સિક્કો જેની પાસે હોય તેને ખૂબ જ કિંમત મળવાની છે. હવે આ સિક્કો એશિયન ગેમ્સનો સિક્કો 1982નો અને દિલ્હી અને આ ડિઝાઇનમાં જે સિક્કો આવે છે, સિક્કો તમારી સામે છે, સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. જો આ સિક્કો તમારી પાસે હોય તો આની વાત કરી લઈએ આપણે. ડિટેલ્સ જોઈએ તો 1982માં છપાયેલ છે, કોપર નિકલ આવે છે, 2.50 ગ્રામ આવે છે અને આની સાઇઝ આવે છે 19 mm અને શેપ સર્ક્યુલર. તો 3 મિનિટમાં છપાયેલ છે, બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. પણ આમાં જોઈએ તો બોમ્બે કોલકાતામાં કોઈ કિંમત નથી, કોમન કેટેગરીમાં, અને અત્યારના સમયમાં ₹50 જેટલી કિંમત છે. પણ અહીંયા તમે હૈદરાબાદ મિન્ટમાં જોઈ શકો છો 3000 અને રેર કેટેગરીમાં બતાવે છે, પણ અત્યારે આની કિંમત વધી અને ₹10,000 છે. તો જેની પાસે પણ આ સિક્કો હૈદરાબાદ મિન્ટમાં સારી કન્ડિશનમાં યુએનસી કન્ડિશનમાં હશે એને ₹10,000 મળશે. અને બાકી કન્ડિશન ઉપર આધાર કરશે કે તમારે જે કન્ડિશનમાં હશે તમારી પાસે એ કન્ડિશન ઉપર તમને કિંમત મળશે. અને જો યુએનસી કન્ડિશનમાં આની કિંમત ₹10,000 છે અને રેર કેટેગરીમાં આવે છે અને હજુ પણ સમય જતાં આની કિંમત વધશે. તો સમજાઈ ગયું હશે. સિક્કો આ છે જે દિલ્હી લખેલા આવે છે અને નીચે સાલ લખેલા આવે છે 1982. તેને રીતે એનું મિન્ટ દર્શાવવામાં આવે છે. જે મિન્ટમાં જોઈએ તો જે ત્રિકોણ ટાઈપનું મિન્ટ આવે છે તે બોમ્બે મિન્ટ કહેવાય છે. જે ગોળ ટપકા જેવું મિન્ટ આવે છે તેને નોઈડા મિન્ટ કહેવાય છે. અને જે સ્ટાર બનાવેલ હોય છે નિશાનમાં તેને હૈદરાબાદ મિન્ટ કહેવાય છે. અને જેની નીચે કોઈ પણ નિશાન આવતું નથી, જેમાં કોઈ પણ મિન્ટનું નિશાન દર્શાવવામાં આવતું નથી, તેને કોલકાતા મિન્ટ કહેવાય છે. તો સમજાઈ ગયું હશે. આ સિક્કાની ડિટેલ્સ હતી. કોપર નિકલમાં આવે છે, વેઇટ આનું આવે છે 2.50 ગ્રામ, સાઇઝ 19 mm અને શેપ સર્ક્યુલર. જે સામે પણ તમે જોઈ રહ્યા છો, કોઈ બોલવામાં ભૂલ થાય તો ઓકે. અને હૈદરાબાદ મિન્ટમાં આની કિંમત ₹10,000 છે રેર કેટેગરીમાં આવે છે, ઓકે. અને હવે વાત કરીએ, છેલ્લો સિક્કો છે આ છે ફોરેસ્ટ્રી ફોર ડેવલપમેન્ટ, એટલે જંગલનું દર્શાવવામાં આવે છે તે, બરાબર. હવે આ સિક્કો પણ તમારી સામે છે, જોઈ શકો છો આ ડિઝાઇનમાં અને સ્ક્રીન ઉપર તમારી સિક્કો છે. આગળ પાછળ નજર નાખી લો. આ સિક્કાની ડિટેલ્સની વાત કરીએ તો 1985માં છપાયેલ છે. મેટર છે કોપર નિકલ, વેઇટ 2.50 ગ્રામ, સાઇઝ 19 mm અને શેપ સર્ક્યુલર. આ પણ 3 મિનિટમાં છપાયેલ છે, બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ. 3 મિનિટમાં કિંમત જોઈએ તો સેમ સમાન કિંમત ધરાવે છે. 3 મિનિટમાં સ્કેર કેટેગરીમાં આવે છે અને ₹500 કિંમત ધરાવે છે. 3 મિનિટમાં યુએનસી કન્ડિશનમાં ₹500 કિંમત અત્યારના સમયમાં છે, ઓકે. તો ઉમ્મીદ કરું છું કે આજના વિડીયોમાં આપણે આ જે વિડીયો છે તેમાં દરેક ભાઈઓને એકદમ સહેલાઈથી સમજાઈ ગયું હશે સિક્કાની ડિટેલ્સ અને સિક્કાની કિંમત કયા મિનિટમાં છે કેટલી, ઓકે. અને ના સમજાણું હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. અને જે પણ ભાઈઓ કલેક્શન કરતા હોય આવા જૂના સિક્કાઓના, તે કોમેન્ટમાં બતાવજો કે તમારી પાસે કેટલું કલેક્શન છે અને કેવી કિંમતના સિક્કાઓ છે. તો બસ આજનો વિડીયો આ 4 સિક્કાઓ પર જ હતો, જે 25 પૈસાના આ જૂના સિક્કા આ ટાઈપમાં આવે છે. હવે આ સિક્કાઓ ઘણા લોકો પાસે હોય કલેક્શનમાં, એટલે આ સિક્કાના તમે ડિટેલ્સ અને કિંમત બધું જાણી લીધું છે. અને ના સમજાણું હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો. તો હવે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.